નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર ની અંદર. આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં સંખ્યા સાથે રમત પ્રકરણ નંબર 3 ભણી રહ્યા હતા, જેમાં આજે લાસ્ટ ટોપિક એટલે કે લસા, જેનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર? તો લસા એટલે શું? છેલ્લે આપણે ગુસ્સા ભણ્યા કે ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર યાદ રાખજો, અહીંયા આપેલો છે શબ્દ અવયવી. બરાબર? તો બે કે બે થી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય એને લસા કહેવાય. ન સમજાણું? તો જો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 12 અને 18 નો લસા શોધો. આમ તો આની 2 કે 3 જેટલી મેથડ છે, પણ શરૂઆતમાં તમે જેના અવયવ પાડી ગયા એ અવયવ પ્રમાણે આપણે 12 ના ભાગ પાડીએ અને 18 ના ભાગ પાડીએ. તો 12 ના અવયવ આપણને મળે 2 દુ 4 તેરી 12 અને 18 ના ભાગ પડે 9 દુ 18 એટલે 2 * 3 * 3. હવે 12 અને 18 નો લસા સામાન્ય રીતે એવું કહેવાય કે જે સામાન્ય અવયવ આપેલા હોય, તો સામાન્ય અવયવ જો અહીંયા તમને આપેલા છે 2, અહીંયા પણ છે 2, તો સામાન્ય અવયવમાં જે વધુમાં વધુ વખત આવતું હોય એ, તો તમે જો તો આ બંને રકમમાં અહીંયા 2 બગડો એક વખત છે, અહીંયા 2 બગડા છે, તો જે વધુમાં વધુ વખત આવતા હોય એ લખવાના, એટલે કે 2 * 2. અહીંયા એક વખત તગડો છે, અહીંયા 2 વખત તગડા છે, તો વધુમાં વધુ આવતા હોય એ લખવાના, એટલે 3 * 3. તો આપણને જવાબ મળ્યો 2 દુ 4 અને 3 તેરી 9, 9 ચોકુ ને 36. તો 12 અને 18 નો લસા થશે 36. આ થઈ પહેલી રીત. બીજી રીતની અંદર બરાબર ધ્યાન આપજો. આવું કંઈક કરવાનું હોય છે કે અહીંયા લખ્યા 12, અહીંયા લખ્યા મેં 18, બંનેના સામાન્ય અવયવ લેતા જઈએ. તો 2 6 12, 2 9 18. બરાબર? ફરીથી 2 તેરી 6, 9 માં ભાગ ન ચલે એટલે 9 એમના એમ, 3 એકા 3 અને 3 તેરી 9. ફરીથી 3 થી ભાગ એટલે 3 એકા, અહીંયા એકડો એમનામ આવે અને 3 એકા 3. તો અહીંયા જે સંખ્યાઓ મળી આપણને એ બધાનો ગુણાકાર કરીએ તો જો 2 * 2 * 3 * 3, તો આપણને જે જવાબ મળે એને કહેવાય લસા. ત્રીજી પણ એક રીત છે, એ પણ જુઓ કે 12 અને 18 છે જગ્યાએ નવું ઉદાહરણ લે. ઉદાહરણ નંબર 9 કે 24 અને 90 નો લસા શોધો. બરાબર? તો આપણે છે યા બંનેમાંથી કોઈ પણ રીત વાપરી શકીએ, બહુ સહેલી છે. એ રીત વાપરવા આપણે પ્રયત્ન કરીએ કે 24 અને 90 ના ભાગલા પાડવાની શરૂઆત કરીએ. 2 એકા 2 અને 2 દુ 4 એટલે 12 દુ ને 24, 90 આપેલું છે, તો 45 દુ 90, અથવા ન આવડતું તો 2 ચોકુ 8, 9 - 8 એટલે 1 વધ્યો, ઉપરથી હવે મીંડું 10, 2 પંચા 10. ફરીથી 2 થી ભાગ ચાલે એમ છે. 2 6 12, 45 માં છેલ્લો પાંચડો છે એટલે 2 થી ભાગ નહીં ચાલે એટલે એમના એમ નીચે ઉતારી લેવાના. હવે જો 2 થી હજી ભાગ ચાલે એમ છે. 2 તેરી 6, અહીંયા ભાગ નથી ચાલતા એટલે નીચે ઉતારી દીધા. હવે 3 થી ભાગ ચાલે એમ છે. 3 એકા 3, 15 તેરી 45 થાય. બરાબર? ફરીથી 3 થી ભાગ ચાલે, એકડો એમનેમ ચલાવ્યા રાખવાનો. 3 પંચા 15 અને હવે 5 થી ભાગ ચાલે. 5 એકા 5. તો અહીંયા આપેલી દરેક સંખ્યા છે એ 24 અને 90 નો લસા, એટલે અહીંયા આપણને જે સંખ્યાઓ મળી એ તમામ લખી દેવાની. એટલે બગડા 3 વખત, 1 2 3, તગડા 2 વખત, 3 * 3 અને પાંચડો મળ્યો 1 વખત. તો જો 2 દુ 4, 4 દુ 8, 3 તેરી 9, 5. બરાબર? 8 * 9 = 72, 5. જવાબ આપણને મળ્યો 360. બરાબર? 72 * 5 360.
તો વિદ્યાર્થી મિત્રો તમે જે રીત તમને અનુકૂળ આવે કે અવયવ પાડીને વધુમાં વધુ અવયવ આવતા હોય એ પ્લસ એની સિવાયનું તમામ યાદ રાખજો. અહીંયા પણ તમે 24 અને 90 નો લસાઅ શોધો છો તો આ રીતની અંદર તો તમને મળી ગયા. બીજી રીતની અંદર જ્યારે કરો ત્યારે વધુમાં વધુ જેટલી વખત જે સંખ્યા આવતી હોય એ લેવાની વત્તા એની સિવાયનું તમામ વસ્તુ આપણે એની અંદર લેવાની હોય છે. હવે ગણીએ આપણે સ્વાધ્યાય છેલ્લો જે આપેલો છે. સ્વાધ્યાય 3.7 નો પહેલો દાખલો જોઈએ. રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. બંનેનું એમ કીધું છે મહત્તમ એટલે કે વધુમાં વધુ. તો યાદ કરો લસા એટલે કે લઘુત્તમ અને ગુસા એટલે ગુરુત્તમ. ગુરુત્તમ એટલે મોટામાં મોટું અથવા મહત્તમ પણ કહી શકાય. તો આપેલા દાખલામાં આપણે 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામનો ગુસા શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ 75 ના અવયવ લખીએ કે 75 ના શું ભાગ પડે. તો 75 છે એટલે 15 પંચા 75 આવો તમને ખ્યાલ છે. તો 15 પંચા એટલે 3 પંચા 15 અને 15 પંચા 75 બરાબર. 55 25 તેરી 75 આ નાનામાં નાના અવયવો આપણે ના પાડી દીધા. હવે 69 માટે લખીએ 69 બરાબર 13 તેરી બરાબર. 13 દુ 26 13 39 13 ચોકુ 52 13 55 69 છે એટલે એના પણ ભાગ આવી રીતે પાડી શકાય. 69 3 થી ભાગ પાડો તો 3 દુ 6 3 તેરી 9 23 તેરી થાય છે એટલે કે 3 ગુણ્યા 23. હવે જોજો 23 ના બીજા કોઈ ભાગ પડતા નથી બરાબર. હવે મહત્તમ મૂલ્ય કીધું છે આપણને તો આપણે શું કરીશું અહીંયા કે બંનેમાં જે સામાન્ય હોય એ અવયવ લખવાના છે. તો બંનેમાં સામાન્ય હોય તો એવી કઈ સંખ્યા છે 3. આ બંનેમાં 5 છે પણ 23 નથી. અહીંયા 23 છે તો 5 નથી. તો 75 અને 69 નો ગુસા બરાબર થશે 3 અને આ કિલોગ્રામમાં માપ છે એટલે 3 કિલોગ્રામ. બરાબર ધ્યાન રાખજો. પ્રશ્ન બહુ સહેલો છે પણ જો આપણને સમજાઈ જાય કે ગુસા શોધવાનો છે કે લસા તો આસાનીથી તમે દાખલો ગણી શકો બરાબર. અવયવ પાડવા માટે પણ તમે આ રીત પણ વાપરી શકો છો. અહીંયા ડાયરેક્ટ લખી એ રીત પણ વાપરી શકો છો. જે અવયવ પાડો એ ડાયરેક્ટ અહીંયા લખી દેવાના. પછી બંનેમાં જે સામાન્ય હોય એ અંડરલાઈન કરી દેવાનું બરાબર. અને અહીંયા લખી દેવાનું. એટલે થઈ ગયો 75 અને 69 નો ગુસા 3 કિલોગ્રામ. બીજો દાખલો. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. આમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી આવરી શકાય. લઘુત્તમ શબ્દ આવ્યો એટલે તમે યાદ કરશો કે અહીંયા તમને લસા શોધવાનો કીધેલો છે. તો 63 70 અને 77 એનો લસા આપણે મેળવીએ. ટૂંકામાં ટૂંકી રીત આ છે એટલે આપણે એ વાપરશું 63 70 અને 77. વચ્ચે લાઈન ન કરો તો પણ ચાલે બરાબર. આ લાઈન વગર પણ ચાલે. અહીંયા જો 63 છે 3 થી ભાગ ચાલે. પહેલા આપણે બગડાથી ચલાવવાની શરૂઆત કરીએ 2 તો 63 માં ભાગ નહીં ચાલે એટલે 63 એમને. અહીંયા 35 દુ 70 થાય એટલે 35 દુ 70. 77 ના ભાગ ના પડે એટલે 77 એમને. હવે ક્યાંય પણ 2 થી ભાગ ચાલે એમ નથી. 3 થી ભાગ ચાલે એના માટે આપણે કરીએ 3 3 દુ 6 અને 3 1 3 એટલે 21 તેરી 63. 5 ને 3 8 એટલે અહીંયા પણ 3 થી ભાગ નહીં ચાલે. 7 ને 7 14 અહીંયા પણ 3 થી ભાગ નહીં ચાલે. હવે જો 2 ને 1 3 એટલે ફરીથી અહીંયા 3 થી ભાગ ચાલશે. 3 7 21. 35 માં ભાગ નહીં ચાલે. 77 માં પણ નહીં. હવે જો 5 થી ભાગ ચલાવવાના છે તો 7 માં ભાગ ન ચાલે એટલે 7 લખી દીધા. 5 7 35. અહીંયા તમારે ભાગ ચાલે નથી એટલે 77 એમના એમ. હવે 7 થી ભાગ ચાલે છે તો 7 1 7 7 1 7 અને 7 1 7 1 એટલે 11 7 અને 77.
હવે છેલ્લા ભાગ આપણે પાડી દઈએ કે 1 1 અહીંયા 11 છે એટલે 11 થી ભાગ પાડો તો અહીંયા પણ 11 એકા 11 બરાબર તો 63 70 અને 77 નો લસા તો અહીંયા તમને જેટલા અવયવ અપાય તમામ લઈ લેવાના એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 પછી 5 ગુણ્યા 7 ગુણ્યા 11 બરાબર તો હવે ગુણાકાર કરીએ 2 તેરી 6 6 તેરી 18 18 5 90 અને 7 ગુણ્યા 11 એટલે કે 77 0 લખી દઉં 9 સત્તુ ને 63 6 9 સત્તુ 63 ને 6 69 એટલે 6930 સેન્ટીમીટર માપ હતું એટલે આપણે આ પણ લખી દઈએ સેન્ટીમીટર આટલા ડગલા છે એ અંતર પૂરા પગલાથી આવરી શકાશે ત્રીજો દાખલો જો કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેન્ટીમીટર 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર છે એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુઓનું પૂરેપૂરું માપ લઈ શકે એટલે લાંબી કીધી મોટી કે લાંબી કે એટલે તમારે એમાં ગુસ્સા શોધવાનો આવે બરાબર તો આપણે દરેકનો ગુસ્સા શોધવા માટે 825 એના ભાગ પાડીશું 675 એના પણ અવયવ લેશું અને 450 બરાબર અવયવ આપણે ગણતરી કરવા માટે સાદી રીત 825 ના ભાગ પાડીએ આપણે તો 2 થી ભાગ ની ચાલે 3 થી ભાગ ચલાવવાનો સરવાળો કરો 5 ને 2 7 ને 8 15 એટલે 3 થી ભાગ ચાલે 3 2 6 8 - 6 એટલે 2 વધ્યા ઉપરથી એવા 2 એટલે વધ્યા 22 થયા 3 સત્તા 21 22 ઓછા 21 1 વધ્યો 5 ઉપરથી એવા 15 થયા 3 પંચા 15 હવે 275 છે એટલે ફરીથી 3 થી ભાગ 5 ને 7 12 ને 2 14 એટલે 3 થી ભાગ નહીં ચાલે 5 થી ચલાવવા પડે 55 25 27 માંથી 25 ગયા 2 વધ્યા ઉપરથી 5 55 25 55 ના ભાગ પડે 11 55 અને 11 એકા 11 તો 825 ના અવયવ જે મળ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11 એ લખી દીધા હવે 675 માટે કરીએ 2 થી ભાગ ના ચાલે 3 થી ચાલે કે નહીં સરવાળો કરી જો 7 ને 5 12 ને 6 18 એટલે 3 થી ચાલે 3 2 6 3 2 6 7 ઓછા 6 1 વધ્યો ઉપરથી 5 3 પંચા 15 225 છે બરાબર ફરીથી 5 ને 2 7 ને 2 9 એટલે 3 થી ભાગ ચાલે 3 સત્તા 21 22 માંથી 21 ગયા 1 વધ્યો ઉપરથી 5 15 ગયા 3 પંચા 15 હવે 7 ને 5 12 એટલે ફરીથી 3 થી ભાગ ચાલે 25 તેરી 75 હવે 5 થી જ ભાગ ચાલે 55 25 ને 5 એકા 5 તો અહીંયા તમામ અવયવ મળ્યા આપણને 3 તગડા 1 2 3 અને 2 પાંચડા ઈ લખી દીધા હવે 450 માટે કરીએ આપણે બરાબર પાછળ 0 છે એટલે 2 થી ભાગ ચાલે 2 દુ 4 2 દુ 4 5 ઓછા 4 1 વધ્યો 10 ક્યાં 2 પંચા 10 225 છે તો જો ત્યારબાદ અહીંયા બાજુમાં આપેલું છે એટલે 3 થી ભાગ ચાલે 75 તેરી 25 તેરી 55 અને 5 એકા તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 હવે ગુસ્સાનો અર્થ એવો થાય કે ત્રણેયમાં હોય એવું જ લેવાનું તો એક તગડો અહીંયા છે અહીંયા પણ છે અહીંયા પણ છે બીજો તગડો આ બે માં છે પણ અહીંયા નથી પાંચડાની વાત કરીએ તો એક પાંચડો અહીંયા છે અહીંયા પણ છે અહીંયા પણ છે બીજો પાંચડો અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે હવે 11 માં છે આ બે માં નથી તગડા આ બે માં છે પણ આમાં નથી એટલે એ જે કુંડાળા કર્યા એને કહેવાય ગુસ્સા તો ગુસ્સાની અંદર ત્રણેયમાં સામાન્ય હોય એવી સંખ્યા મળી આપણને 3 5 અને 5 તો 55 25 તેરી 75 એટલે 75 છે એ શું મળ્યું 75 સેન્ટીમીટર ની જો ઈ લાંબી ટેપ વાપરે તો ત્રણેયનું માપ ઈ આસાનીથી મેળવી શકે બહુ અગત્યના અને સમૂહ જેવા દાખલા આવે છે ચોથો દાખલો જો
6, 8 અને 12 થી વિભાજ્ય હોય એવી 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. આમ તો તમને શબ્દ જ્યારે આવું આપી દીધેલો છે તો તમને ખબર પડી જાય કે આમાં લસા લેવાનો છે, પણ ત્રણેય વડે વિભાજ્ય હોય એટલી સંખ્યા તો છે, એ ત્રણેયનો ગુણાકાર કરીને કંઈક મોટી સંખ્યા જ મેળવી હોય. ગુણાકાર શેની અંદર આવે છે તો કે લસાની અંદર, કારણ કે એ અવયવી પ્રકારનો દાખલો છે. તો 6, 8 અને 12 મેં તમને કીધું તેમ ત્રણેયની અંદર લાઈન ન કરવી હોય તો આવી રીતે પણ કરી શકો. આના ભાગ પાડવાની શરૂઆત કરીએ. 2 તેરી 6, 2 ચોકુ 8 અને 2 6 12. ફરીથી 2 થી ભાગ પાડવા છે, 3 માં ભાગ ન પડે એટલે 3 નીચે એમને લઈ લેવાના. 2 દુ 4, 2 તેરી 6. ફરીથી અહીંયા બગડો છે એટલે 2 થી ભાગ ચાલે, 3 માં ભાગ ન પડે એટલે 3 એમને, 2 એકા 2 અને 3 એમને. હવે ફક્ત એક તગડો વધ્યો એટલે 3 ના ભાગ પડીએ. 3 એકા 3, એકડો એમનો એમ, 3 એકા 3. અહીંયા એકડો આવી ગયો એટલે હવે આપણે લખી શકીએ કે 6, 8 અને 12 નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી ને 24. બરાબર. તો વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. હવે 3 અંકની સૌથી નાની સંખ્યા કીધી છે, તો હવે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે 100 નંબર. બરાબર. કારણ કે 3 અંકની ક્યાંથી શરૂઆત થાય, એને 24 વડે આપણે ભાગીએ તો જોજો 24 ચોકુ 96, 4 શેષ વધી તમને. તો 24 ચોકુ 96 એનાથી ભાગ ચાલો એટલે 24 થી વધારે બીજી કોઈ સંખ્યા નથી કે જેના વડે આ ત્રણેય વડે ભાગી શકાતા હોય. એટલે આ થઈ ગયો 24 આપેલી સંખ્યાનો લસા. 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. અહીંયા તમે કયું કન્ફ્યુઝન થશે, સૌથી મોટી છે એટલે તમને એવું લાગશે કે અહીંયા ગુસ્સા શોધવાનો કીધો છે, પણ ગુસ્સા નહીં, અહીંયા પણ લસા શોધવાનો છે. તો કે 8, 10 અને 12. 2 ચોકુ 8, 2 પંચા 10, 2 છક 12, 2 દુ 4, 5 એમના એમ, 2 તેરી 6. ફરીથી 2 થી ભાગ, 2 કા 2, 5 અને 3 એમના એમ. 3 થી ભાગ ચાલે એટલે 5 એમના એમ, 3 એકા 3. 5 થી ભાગ ચાલે, 5 એકા 5. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે 8, 10, 12 નો બરાબર વિભાજ્ય હોય, 12 થી વિભાજ્ય હોય 3 અંકની સૌથી મોટી સંખ્યાનો ગુસ્સા આપણે ગોતીએ તો ગુસ્સા આપણને મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5. 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો જો 120 વડે સૌથી મોટી સંખ્યા જે અહીંયા તમને મળે, સૌથી મોટી સંખ્યા કઈ થઈ તો કે 999. 3 અંકની કીધી એટલે 3 અંકની સૌથી મોટી સંખ્યા 999, એને 120 વડે ભાગીએ તો 12 8 96. બરાબર. એટલે 960. 99 માઈનસ 60 એટલે કે 39 શેષ તમને વધે, પણ સૌથી મોટા મોટો 8, 10 અને 12 થી ભાગી શકાય એવી સંખ્યા આપણને મળે છે 120. આને આપણે તાળો મેળવ્યો કહેવાય અને આ થઈ ગયો આપણો જવાબ. આમાં પણ આપણે આ જે કર્યું તાળો મેળવ્યો કહેવાય અને આ થઈ ગયો જવાબ. બરાબર. છઠ્ઠો દાખલો ખૂબ અગત્યનો, સ્પર્ધાત્મક પરીક્ષામાં જે લોકો વિદ્યાર્થી તૈયારી કરતા હોય એને પણ કામમાં આવે એવો કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઈન અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાણી હોય તો તે ફરી એક સાથે ક્યારે બદલાશે? એટલે ત્રણે એક સાથે બદલાયું કીધું એટલે ત્રણેયમાં જે સામાન્ય અવયવી હોય એ લેવો પડે. એટલે આપેલા દાખલામાં આપણે લસા ગોતવો પડે. તો આપણે 48, 72 અને 108 આ ત્રણેયનો લસા મેળવીએ તો 2 થી ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 ચોકુ 8, 2 તેરી 6, 7 માંથી 6 ગયા, એક વધ્યો ઉપરથી એવા 2, 12, 2 6 12, 2 પંચા 10 અને 2 ચોકુ 8. ફરીથી 2 થી ભાગ ચાલે, 2 કા 2, 2 દુ 4 એટલે 12 દુ 24. અહીંયા 18 દુ 36,
અહીંયા 27 દુ 54 બરાબર ફરીથી 2 થી ભાગ ચાલે 2 6 12 2 9 18 27 માં ભાગ ન પડે એટલે એમના એમ ફરીથી 2 થી ભાગ 2 તેરી 6 અહીંયા ભાગ ન પડે અહીંયા પણ ભાગ ન પડે એટલે એમના એમ હવે 3 થી ભાગ પડે 3 એકા 3 3 તેરી 9 3 9 27 ફરીથી 3 થી ભાગ ચાલે 3 એકા 3 3 તેરી 9 અહીંયા 3 છે તો 3 થી ભાગ ચાલે 1 1 3 એકા 3 હવે 48 72 અને 108 નો લસા જે મળ્યો એને આપણે લખી દઈએ બગડા કેટલી વખત છે 1 2 3 4 વખત 2 3 4 તગડા કેટલી વખત છે 1 2 ને 3 વખત 1 2 3 ગુણાકાર કરીએ 3 તેરી 9 9 તેરી 27 27 દુ 54 54 દુ 108 108 દુ 216 216 ગુણ્યા 2 16 દુ 32 અને 432 આ 432 શું મળ્યું આપણને આ બધું હતું સેકન્ડ એટલે સેકન્ડમાં જવાબ મળ્યો હવે 7 વાગે લાઈટ શરૂ થઈ છે તો આપણે આ 432 સેકન્ડને આપણે મિનિટમાં કન્વર્ટ કરવી હોય તો 432 છે એને આપણે 60 વડે ભાગી દઈએ બરાબર તો 6 સત્તા ને 42 એટલે 420 6 સત્તા 42 બરાબર અહીંયા વિદ્યા 2 3 ઓછા 2 એટલે 7 મિનિટ અને 12 સેકન્ડ તો ફરીથી 7 વાગે બદલાણી તો ફરીવાર ક્યારે બદલાશે તો કે 7 વાગે એટલે 7 કલાક વત્તા 7 મિનિટ વત્તા આ 12 જે છે એ શોધી છે સેકન્ડ એટલે 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ સામાન્ય રીતે ઘડિયાળની ભાષામાં કંઈક આવું લખાય 7 7 12 બરાબર 7 વાગે 7 મિનિટ ને 12 સેકન્ડે ફરીથી 3 લાઈટ એક સાથે બદલાશે બરાબર તો આવી રીતે તમે ખૂબ સરસ રીતે દાખલો ગણી શકો સાતમો દાખલો જો 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર 434 લીટર અને 465 લીટર ડીઝલ છે એવા માપિયાની મહત્તમ ધારણ શક્તિ મહત્તમ એટલે મોટા મોટો અવયવ શોધો કે જ્યાં ત્રણેયના માપનું પૂરેપૂરું માપ છે ગુણાંકમાં માપી શકે એટલે ત્રણેયમાં જે કોમન હોય એટલે સામાન્ય હોય એવો અવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાનો છે 403 434 અને 465 ના ભાગ પાડવાના છે તો આપણે શરૂઆત કરીએ 403 માટે શરૂઆત કરીએ 2 નો અવયવી લાગુ પાડીએ 2 નો ઘડિયો બોલવો છે તો અહીંયા 3 છે એટલે 2 થી ભાગ ની ચાલે 3 થી ભાગ પાડવા હોય તો આનો સરવાળો કરો 3 + 0 + 4 એટલે 7 ઈ પણ 3 ના ઘડિયો નથી એટલે 3 થી ભાગ ની ચાલે 7 થી ભાગ ચલાવવા હોય તો 7 5 35 40 ઓછા 35 5 બીજા 53 થયા એટલે એમાં પણ ભાગ ની ચાલે હવે આવે 11 માં ટ્રાય કરો તો 11 તેરી 33 7 બીજા 40 ઓછા 33 એટલે 7 બીજા ઉપરથી આવો તગડો 73 થી એમાં પણ ભાગ ની ચાલે 13 થી ટ્રાય કરો 13 તેરી 39 40 ઓછા 39 એક વધ્યો ઉપરથી આવો તગડો ફરીથી 13 થયા 13 એકા 13 31 અવિભાજ્ય સંખ્યા છે એટલે 31 એકા 31 એટલે ના ભાગ પડ્યા 13 ગુણ્યા 31 હવે આપણે લખીએ 434 અહીંયા તમને પાછળ બગડો આપેલો ચોગડો આપેલો છે એટલે 2 થી ભાગ ચાલે 2 દુ 4 2 એકા 2 3 ઓછા 2 એક વધ્યો ઉપરથી 4 14 217 હવે તમે જો 7 ને 1 8 9 અને 10 એટલે અહીંયા તમને ફરીથી 3 થી ભાગ ની ચાલે 5 થી ની ચાલે 7 થી ટ્રાય કરો 7 તેરી 21 ઉપરથી 7 7 એકા 7 31 અવિભાજ્ય સંખ્યા છે એટલે 31 એકા 31 તો અહીંયા આવ્યો મળ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 31 તો ત્રીજા માટે આપણે લખીએ 465 લીટર અહીંયા તમે જો 3 થી ભાગ ચાલે કે નહીં 6 ને 5 11 ને 4 15 એટલે 3 થી ભાગ ચાલે એમ છે તો 3 એકા 3 4 ઓછા 3 એક વધ્યો ઉપરથી એવો છગડો 16 થયા 3 પંચા 15 16 ઓછા 15 એક વધ્યો ઉપરથી એવો પાંચડો 15 થયા 3 પંચા 15 હવે પાછળ પાંચડો આપેલો છે બરાબર એટલે 3 થી જો 5 ને 5 10 ને 11 3 થી નહીં ચાલે એટલે 5 થી ભાગ ચલાવો 5 તેરી 15 ઉપરથી એવો પાંચડો 5 એકા 5 અને 31 ના ભાગ તો ખબર 31 એકા 31
તો અહીંયા જવાબ તમને મળ્યો 3 ગુણ્યા 5 ગુણ્યા 31. ગુસ્સાનો અર્થ જેવો થાય કે ત્રણેયમાં સામાન્ય હોય એવી રકમ ગોતો. તો 31 જો તમે બધામાં સામાન્ય છે, 13 આમાં છે, આ બેમાં નથી, 2 7 આમાં છે, આ બેમાં નથી, 3 5 આમાં છે, આ બેમાં નથી, તો ગુસ્સા આપણને મળ્યો 31. હવે આ લીટર છે તો 31 લીટરનું તમે માપ્યું લો તો ત્રણેયમાં પૂરેપૂરું એક સરખું માપી શકશે. 8મો દાખલો ખૂબ સરસ છે. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. હવે શેષ વાળું તમે ભૂલી જાવ તો તમને આ ખબર છે કે 6, 15 અને 18 થી ભાગવાનું કીધું હોય એટલે એમાં લસા લેવો પડે. તો આપણે પહેલા લખીએ 6, 15 અને 18. લસા ડાયરેક્ટ મેળવીએ. 2 થી ભાગ ચાલે, 2 તેરી 6, 15 માં ભાગ ન ચાલે, 2 નવા 18. હવે 2 થી ભાગ નહીં ચાલે એટલે 3 થી ચલાવવો પડે. 3 એકા 3, 3 પંચા 15, 3 તેરી 9. તગડો છે એટલે હજી 3 થી ભાગ ચાલે, એકડો એમનો એમ, 5 નો એમનો એમ, 3 એકા 3. પાંચડો છે એટલે 5 થી ભાગ ચાલે, 5 એકા 5. બરાબર. તો આપણને 6, 15, 18 નો લસા શું મળ્યો? તો કે લસા મળ્યો આપણને 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા 90. હવે બરાબર છે. જો આપણને કીધું કે દરેકમાં 5 શેષ રહે. તો કોઈ પણ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર તમને ખ્યાલ છે કે ધારો કે અહીંયા 91 છે અને તમને એમ કીધું હોય કે અહીંયા 5 થી ભાગો તો 18 પંચા 90 થાય અને એક શેષ વધે. બરાબર. ઉદાહરણ માટે લીધું તો આ નો અર્થ આવો થાય કે 5 ગુણ્યા 18 વત્તા એક શેષ. આ 91 ને આવી રીતે પણ લખી શકાય ને. એવી રીતે આપેલી સંખ્યાને 5 તમારે શેષ જોતી હોય તો આ 90 માં કેટલા ઉમેરવા પડે? 5 ઉમેરવા પડે. શું કામ? 5 શેષ જોતી છે. તો આપણને જે જવાબ મળ્યો એ મળ્યો 95. હવે જો 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે? 18, 24 અને 32 એનો આપણે લસા લઈએ પહેલા. 2 9 18, 12 દુ 24, 16 દુ 32. ફરીથી 2 થી ભાગ ચાલીએ, 9 માં ન ચાલે, 9 એમના એમ, 2 6 12, 2 8 16. ફરીથી 2 થી ભાગ, 2 તેરી 6, 2 ચોકુ 8. 2 થી ભાગ ચાલે હજી 9, 3 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચાલે 9, 3 2 એકા 2. હવે 3 થી ભાગ ચાલે 3 તેરી 9, 3 એકા 3 અને એકડો એમનો એમ. ફરીથી 3 થી ભાગ ચાલે 3 એકા 3 અને આ બે એકડા એમના. તો આપણને આ બધી વસ્તુ એટલે 18, 24 અને 32 નો જે લસા મળ્યો લસા લખી દઉં. જોજો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે બગડા કેટલી વખત છે? 1 2 3 4 5. 2 3 4 5 તગડા 2 વખત એટલે 1 2. હવે આપણે ગણીએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ગુણ્યા 9. 32 ગુણ્યા તમે 9 કરો એટલે 9 દુ 18 આંકડો વધી 1, 9 તેરી 27 ને 28 એટલે 288 આપણને જવાબ મળ્યો. હવે જો એવું કીધું છે કે 4 અંકની એવી સૌથી નાની સંખ્યા. તો 4 અંકની સૌથી નાની સંખ્યા થઈ ગઈ એટલે કે 1000. બરાબર. એમાં 18, 24 અને 32 થી વિભાજ્ય હોય એવી સંખ્યા કીધું છે. તો આ જે 1000 મળ્યા એની અંદર હું 288 ઉમેરી દઉં. બરાબર. અથવા આ 1000 ને પહેલા હું 288 વડે ભાગી દઉં તો જે શેષ મળે છે એ આપણે શોધવા કરીએ. તો 288 ચોકું કરીએ આપણે. 288 ચોકું 8 ચોક 32 નો બગડો વધી 3, 8 ચોક 32 ને 3 35 વધી 3, 4 દુ 8 ને 3 11. આ તો વધી ગયા એટલે 288 તેરી કરીએ. 8 તેરી 24, 2 8 તેરી 24 ને 2 26, 2 3 દુ 6 ને 2 8. બરાબર. તો 288 તેરી મળ્યા 864. બરાબર. 64 ને બીજા 6 70, બીજા 30. બરાબર. એટલે કે 900 પૂરા થઈ ગયા એટલે 136 શેષ વધી. તો કંઈક આવું આપણે કરવું પડે કે 1000 માં 288 ઉમેરવાના અને
આ જે શેષ છે એ બાદ કરી દઈએ તો આપણને જે જવાબ માંગેલો છે એ મળે એટલે કે 4 અંકની એવી સૌથી નાની સંખ્યા કે જે 18 24 અને 32 થી વિભાજ્ય હોય તો 18 24 અને 32 થી વિભાજ્ય એવી સંખ્યા તમને મળે છે 288 4 અંકની સૌથી નાની સંખ્યા છે 1000 તો 1000 માં 288 ઉમેરી દો તો તમને જે વધારાની શેષ છે બાદ કરવી પડે તો 8 - 6 બરાબર આમ કાણે કરી દો કે 1000 + 288 અને પછી આપણે બાદ કરીએ એટલે આ મળ્યા 1288 એમાંથી આ શેષ બધી બાદ કરી દઈએ તો 136 બાદ કરો તો 8 - 6 2 8 માંથી 3 જાય તો 5 12 - 1 એટલે 1152 તો આ થઈ ગયો ફાઇનલ જવાબ બરાબર કે શું 4 અંકની એવી સૌથી નાની સંખ્યા 1152 છે કે જે 18 24 અને 32 થી વિભાજ્ય છે બરાબર શું કર્યું તો કે સૌપ્રથમ લસા લીધો ત્યારબાદ 288 ને સૌથી નાની સંખ્યા 4 અંકની 1000 વડે ભાગી જે શેષ મળી એ શેષ વાળો ભાગ છે 288 માંથી બાદ કરીને 1000 માં ઉમેરી દીધા બરાબર અથવા આવું પણ કરી શકાય કે 1000 માં 288 ઉમેરીને એમાંથી 136 બાદ કરી દેવાનું એટલે જવાબ મળે નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો પહેલું 9 અને 4 તો આપણે એના ભાગ પાડીએ 9 4 2 થી ભાગ ચાલે 9 એમના 2 2 4 ફરીથી 2 થી ભાગ ચાલે 9 એમના 2 1 2 હવે 9 થી માટે 3 થી ભાગ ચાલે 3 તેરી 9 અને 3 1 3 તો 9 અને 4 નો લસાઅ બરાબર શું અવયવ મળ્યા તો કે 2 * 2 * 3 * 3 2 દુ 4 3 તેરી 9 9 ચોકુ ને 36 તો અહીંયા એક માર્ક કરજો કે આ બંને સંખ્યા એકબીજામાં સામાન્ય અવયવ એક પણ નથી આવતો બરાબર એટલે સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય અને એમાં લસાઅ ગોતવાનું કીધું તે બેનો ડાયરેક્ટ ગુણાકાર મળ્યો બીજો દાખલો 12 અને 5 માટે કરીએ આ પણ સહ અવિભાજ્ય સંખ્યા છે 2 થી ભાગ ચાલે 2 6 12 5 એમના એમ 2 તેરી 6 5 એમના એમ 3 થી ભાગ ચાલે 3 1 3 5 એમના એમ 5 1 5 તો 12 અને 5 નો લસાઅ બરાબર જે અવયવ મળ્યા લખીએ 2 * 2 * 3 * 5 2 દુ 4 તેરી 12 5 અને 60 અને આમ પણ તમે જો 12 5 અને 60 બંને સહ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે લસાઅ હંમેશા ઈ બંનેનો ડાયરેક્ટ ગુણાકાર કરવાથી જ મળે છે બરાબર એવું આ નિયમ તમને તારવીને આપશે 6 અને 5 માટે તો 6 અને 5 2 તેરી 6 5 એમના એમ 3 થી ભાગ ચાલે 3 1 3 5 1 5 તો 6 અને 5 નો લસાઅ બરાબર આપણને મળ્યા 2 * 3 * 5 2 તેરી 6 5 અને 30 બરાબર અહીંયા પણ જો 6 5 અને 30 તો અહીંયા પણ એવો નિયમ સાબિત થાય છે કે જ્યારે બે સહ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે એનો લસાઅ હંમેશા એ બંનેનો ગુણાકાર જ હોય અહીંયા પણ જોઈએ 15 અને 4 2 થી ભાગ ચાલે 15 એમના એમ 2 દુ 4 ફરીથી 2 થી ભાગ ચાલે 15 એમના એમ 2 1 2 15 છે એટલે 3 થી ભાગ ચાલે 3 5 15 5 થી ભાગ ચાલે 5 1 5 તો 15 અને 4 નો લસાઅ બરાબર 2 * 2 * 3 * 5 એટલે 2 દુ 4 4 તેરી 12 12 5 અને 60 અહીંયા પણ જો 15 અને 4 સહ અવિભાજ્ય સંખ્યા છે તો 15 ચોકુ ને 60 અહીંયા 6 અને 5 સહ અવિભાજ્ય સંખ્યા છે 6 5 અને 30 12 અને 5 12 5 અને 60 9 અને 4 9 ચોકુ ને 36 જ્યારે બંનેના અવયવ બંનેમાં કાંઈ સામાન્ય ન નીકળતા હોય એટલે કે સહ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે એનો લસાઅ હંમેશા ઈ બંને સંખ્યાઓનો ગુણાકાર જ મળે 11મો દાખલો નીચે આપેલી સંખ્યાનો લસાઅ શોધો કે જે એક સંખ્યાનો અવયવ હોય 5 અને 20 5 20 ભાગ પડે 5 1 5 5 ચોક 20 4 ના ભાગ પડે 2 દુ 4 2 1 2 તો 5 અને
20 નો લસા તો જો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 પંચા 20 બરાબર। બીજો દાખલો જો 6 અને 18 2 તેરી 6 2 નવા 18 3 થી ભાગ ચાલે 3 એકા 3 3 તેરી 9 3 થી ભાગ ચાલે 3 એકા 3 તો 6 અને 18 નો લસા આપણને મળ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 તેરી 6 તેરી ને 18 12 ને 48 માં જો 12 48 2 6 12 24 દુ 48 2 તેરી 6 12 દુ 24 3 થી ભાગ હજી 3 થી 2 6 12 2 થી ભાગ ચાલે છે હજી 2 તેરી 6 હવે 3 થી ભાગ ચાલે 3 એકા 3 તો અહીંયા તમને 12 અને 48 નો લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 8 દુ 16 16 તેરી ને 48 છેલ્લો દાખલો જુઓ 9 45 4 ને 5 9 9 3 થી ભાગ ચાલે 3 તેરી 9 15 તેરી 45 ફરીથી 3 એકા 3 3 પંચા 15 5 થી ભાગ ચાલે 5 એકા 5 તો 9 અને 45 નો લસા બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 3 તેરી 9 પંચા 45 તો તમે જો આપેલા ચારેય દાખલામાં એવું માર્ક કરો કે જ્યારે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને એક સંખ્યાનો અવયવ હોય ત્યારે લસા હંમેશા મોટી સંખ્યા આવે 20 નો એક અવયવ 5 છે તો એનો 5 અને 20 નો લસા કેટલો મળ્યો 20 6 અને 18 6 તેરી 18 18 છે એના ભાગ ટૂંકમાં 6 તેરી પડે છે એટલે 18 છે એનો લસા આવે 12 ચોકુ 48 તો મોટા મોટી સંખ્યા 48 એ એનો લસા આવ્યો 9 પંચા 45 તો 9 અને 45 નો લસા 45 મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા અને ગુસા વાળું આખું ચેપ્ટર એટલે કે સંખ્યા સાથે રમત તમારું પૂરું થાય છે તમે બને ત્યાં સુધી આવા વધુને વધુ દાખલાની પ્રેક્ટિસ કરજો અને હોમવર્કમાં સ્વાધ્યાય 3.7 સારી રીતે ગણતરી કરીને લખી રાખજો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે